નવસારી શહેરના કાલિયાવાડી વિસ્તારમાં આવેલા કબીલપુર ઝોનના ઢેલ તલાવડી વિસ્તારના રહીશો છેલ્લા ઘણા સમયથી લો પ્રેશર અને અનિયમિત પાણી પુરવઠાની ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યા છે। આ પ્રશ્ન ઉકેલવામાં નવસારી મહાનગરપાલિકાનું તંત્ર નિષ્ફળ જતા સ્થાનિકોનો રોષ ફાટી નીકળ્યો હતો। આજે કોંગ્રેસની આગેવાનીમાં 25 થી વધુ મહિલાઓ અને પુરુષોએ મહાનગરપાલિકા કચેરી ખાતે દોડી જઈને વોટર વર્ક્સ વિભાગના ડેપ્યુટી એન્જિનિયર રાજેશ ગાંધીને આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરી હતી। આ વિસ્તારની મોટાભાગની મહિલાઓ શ્રમિક વર્ગમાંથી આવે છે અને દૈનિક રોજગારી માટે બહાર જાય છે। સ્થાનિકોના જણાવ્યા અનુસાર સવારના સમય માત્ર 15 થી 20 મીટર જ પાણી આવે છે અને તે પણ એટલા ધીમા દબાણથી કે દૈનિક જરૂરિયાત જેટલો પુરવઠો પણ ભરી શકાતો નથી। મર્યાદિત સમય અને લો પ્રેશરને કારણે શ્રમિક પરિવારોની દિનચર્યા ખોરવાઈ ગઈ છે અને તેમણે રોજગારી છોડીને પાણી માટે ભટકવું પડે છે। સ્થાનિક રહીશ સોનલ પટેલે તંત્ર સામે આક્રોશ ઠાલવતા જણાવ્યું હતું કે અહીં કેટલાય મહિનાઓથી પાણીની વિકટ સમસ્યા છે। જ્યારે પણ જવાબદાર કર્મચારી પરેશ પાસે જઈએ છીએ ત્યારે તેઓ માત્ર ખોટા વાયદા જ આપે છે અને ફોન પણ કાપી નાખે છે। રજૂઆતો કરવા છતાં કોઈ સંતોષકારક જવાબ મળતો નથી। પાણીની તકલીફ છે મને। પાણી અમારા ઘર આવે છે ટીપું પાણી નહીં આવતું તો અમારા ઘરે તો મેં પંચાયતમાં ગઈ મારા સાસુને મોકલાવી કે જા પંચાયતમાં પરેશભાઈને કહો કે પાણી અમારે નથી આવતું તો હા એમ કે આજે આવું કાલે આવું કરે પછી મારા સાસુને શું જવાબ આપ્યો તમે જાતે લાઈન રાખી દઉં। હા એ પંચાયતમાંથી આપેલો એમાં સાસુ ગયેલી એટલે મેં પૂછ્યું નહીં તો પરેશભાઈને ઘરે ગઈ મેં કેટલા ફોન કર્યા તો આજે આવું કાલે આવું કે કરે પણ ઘરે આવે બાવે નહીં। આજે આવું કાલે કરીએ ચૂંટણી ગઈ ને હમણાં ચૂંટણીના બીજા દિવસે એમ કે તમે 2 દિવસમાં લાઈન રાખી આપું આ 2 દિવસના ચૂંટણી કેટલા દિવસથી ગઈ પછી જો ઘરે જોવા નથી આવ્યું અમારે નવી લાઈન રાખવાની છે અમારી પાણીની નથી આવે છે જોવાનું અમે અત્યારે ચલો મારા ઘરે ચાલો અમે ના જોવા ઘરે ચાલે તો તમને ખબર પડે કે અમે પાણી માંગ છે પાણી વધારે આપો ને રસ્તો કરીએ પણ રસ્તો આટલા પાણી અમારા ઘરે સુધી પાણી આટલું પાણી ચોમાસે થાય ગટર અમે મળે જ નહીં। પંચાયત દ્વારા અમને જાતે નવી લાઈન નખાવવાનું કહેવામાં આવે છે પરંતુ શ્રમિક વર્ગ પાસે એટલા પૈસા ક્યાંથી હોય? જ્યારથી નવી લાઈન માટે ખોદકામ થયું છે ત્યારથી પાણી સાવ બંધ થઈ ગયું છે। કપડાં ધોવા અને પીવાના પાણી માટે અમારે વલખા મારવા પડે છે। કોંગ્રેસ આગેવાન પિયુષ ડિમર પાલિકાના વહીવટ પર સવાલો ઉઠાવતા જણાવ્યું હતું કે વોર્ડ નંબર 6 ના કાલિયાવાડીના ઢેલ તળાવડી વિસ્તારમાં માત્ર 15 થી 20 મિનિટ જ સાવ ધીમી ગતિએ પાણી આપવામાં આવે છે। નવસારી મહાનગરપાલિકા સમાવેશ વિસ્તારમાં વોર્ડ નંબર 6 ના કાલિયાવાડી ખાતે આવેલ ઢેલ તલાવડી વિસ્તારના રહીશો સાથે આજરોજ જે પાણીની સમસ્યા છે તે બાબતે રજૂઆત કરવા આવ્યા હતા। છેલ્લા કેટલાક મહિનાઓથી આ જે વિસ્તાર છે તેમાં જે મહાનગરપાલિકા દ્વારા પાણી વિતરણ કરવામાં આવે છે તેમાં ભેદભાવ રાખતા હોય એવું ચોક્કસ કહી શકાય છે। મરસ્કે પાણીનું વિતરણ થાય છે અને બપોર પછી પાણીનું વિતરણ થાય છે। આ પાણીનું જે વિતરણ થાય છે તે માત્ર 20 મિનિટ કે 25 મિનિટમાં જ પાણી વિતરણનો સમય ખાલી માત્ર હોય છે। તેમાં ખૂબ જ ધીમી ગતિએ પાણી આવવાના કારણે ત્યાંની જે રહેનાવાળી જે મહિલાઓ છે બહેનો છે માતાઓ છે તે લોકો કફોડી સ્થિતિમાં મુકાઈ જાય છે। જે ઘરકામ કરવા માટે જે પૂરતા પ્રમાણમાં પાણી ન મળવાના કારણે આજુબાજુ ગમે તેમ ફાંફા મારીને કોઈ પણ રીતે પોતાના ઘરનું ગુજરાન ચલાવવા માટે મજબૂર થવું પડે છે। ત્યારે મહાનગરપાલિકામાં રજૂઆત કરી છે ત્યારે વોટર વર્ક્સના અધિકારીએ સાંત્વના આપી છે કે પાણી બાબતનું જે નિરાકરણ છે તે અમે લાવીશું પરંતુ આગામી સમયમાં આખા શહેરમાં જે પાણી બાબતની જે સમસ્યા છે જો નિરાકરણ લાવવામાં આવશે તો દરેક વિસ્તારોને ભેગા કરીને મોટું એક જળ આંદોલન શહેરમાં કરવામાં આવશે અને તેના માટે ગાંધી ચિંધ્યા માર્ગે જે કરવું પડે તે કરવા માટે ચૂંટણી વખતે અને ચૂંટણી પછી પણ લોકોની આજ ફરિયાદ રહી છે। પાલિકા કરોડો રૂપિયાનું બજેટ તો બહાર પાડે છે પરંતુ યોગ્ય વોટર મેનેજમેન્ટનું આયોજન કરવામાં તંત્ર સાવ ઊણું ઉતર્યું છે। રહીશોના આક્રોશ અને આવેદનપત્ર બાદ વોટરવર્ક્સ વિભાગના ડેપ્યુટી એન્જિનિયર રાજેશ ગાંધીએ જણાવ્યું હતું કે કબીલપુર ઢેલ તલાવડી વિસ્તારના રહીશોની ફરિયાદ અંગે કબીલપુર ઝોનના સંબંધિત સુપરવાઇઝરને તાકીદે જરૂરી સૂચનાઓ આપી દેવામાં આવી છે। પાણીની સમસ્યાને લઈને સ્થાનિકો આવે લાગે કબીલપુર ઢેલ તળાવડી વિસ્તારની અંદર ના રહીશો પાણી પૂરતા પ્રમાણમાં નથી મળતું એ માટેની ફરિયાદ હતી એ માટે આવ્યા હતા। તો એ વિસ્તારના કબીલપુર ઝોનના જે અમારા સુપરવાઇઝર છે સુપરવાઇઝરને સૂચના આપીએ છીએ અને એ ઝોનની અંદર જે અત્યારે પાણી પુરવઠો અત્યારે મળી રહ્યો છે એની અંદર
15 થી 20 મિનિટ અથવા અડધો કલાક જેટલો પાણીનો સમયમાં ફેરફાર કરી વધુ સમય પાણી આપવા માટેનું આયોજન કર્યું છે. અને એ પ્રમાણે નિયમિત પાણી મળી રહે એ વિસ્તારની અંદર એ પ્રમાણેનું મહાનગરપાલિકા આયોજન કર્યું. બીજી આ સમસ્યા ક્યારે સુધી ઉકેલાશે? શું અહીંયા એટલે એમાં આજે સ્થળ તપાસ કરીને અમારા સાઇટ એન્જિનિયરને તે જોઈ લેશે. એમાં જો જૂની લાઈન હશે તો એ નવી લાઈન રિપ્લેસ કરવાની છે, નવી લાઈન રિપ્લેસ પણ કરી દેશે અને પૂરતા પ્રમાણમાં પાણી પુરવઠો મળે એ માટે કરીશું. એ માટે આયોજન કરીશું. મારું નામ પરેશભાઈ મંગુભાઈ પટેલ, માજી નવસારી નગરપાલિકા માજી ચેરમેન. આજે જે કાલિયાવાડી ધેલધેરના રહીશો આવેલા હતા કે પાણી બાબતે જે મુદ્દો એ લોકો થયો છે, હાલ એવું કોઈ સમસ્યા નથી. તમે આવીને જોઈ શકો છો, પાણી જેવું ચાલુ કરો તો બધાના ઘરે ઘરે લગીને પહોંચતું છે. રિપોર્ટ NTC ન્યૂઝ, નવસારી.